અમદાવાદ સિવિલ હોસ્પિટલ અસ્મિતા ભવન ખાતે એસડીએમ દ્વારા પોલીસ કોન્સ્ટેબલ તથા સ્પર્ધાત્મક પરીક્ષા સેમિનારનું આયોજન કરાયું. સ્ટુડન્ટ ડેવલપમેન્ટ મુવમેન્ટ દ્વારા પોલીસ કોન્સ્ટેબલ તથા સ્પર્ધાત્મક પરીક્ષા સેમિનારનું આયોજન કરાયું હતું. મુખ્ય માર્ગદર્શકોમાં સફીન હસન આઈપીએસ, પીબી પટણી આઈએએસ રિટાયર્ડ, બકુલ પટેલ મેથ તથા રીઝનિંગ, સામંત ગઢવી એન્જલ એકેડેમી દ્વારા ખૂબ સુંદર અને પરીક્ષાલક્ષી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું છે. સમગ્ર પ્રોગ્રામની રૂપરેખા તેમજ પ્રસ્તાવના એસડીએમના પ્રમુખ વિજયભાઈ પટણી, એડી કલેક્ટર દ્વારા રજૂ કરવામાં આવી. સ્પર્ધકોને પરીક્ષાની તૈયારી કરવામાં મૂંઝવતા પ્રશ્નોનું ખૂબ જ સુંદર માર્ગદર્શન આપ્યું હતું. બકુલ પટેલે મેથ તથા રીઝનિંગની ઊંડી સમજ આપી છે. સામંત ગઢવી દ્વારા સ્પર્ધકો અને પરીક્ષાલક્ષી માર્ગદર્શન પૂરું પાડ્યું. બીપી પટણી દ્વારા સ્પર્ધકોને મોટિવેશન પૂરું પાડ્યું છે. સેમિનારનો લાભ 663 સ્પર્ધકોએ લીધો છે. સ્પર્ધાત્મક પરીક્ષા અંગે ખૂબ જ સુંદર માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું છે. જ્યોતિબેન માનવાલાનું પણ સન્માન કરવામાં આવ્યું છે. તાજેતરમાં ખૂબ જ સુંદર પુસ્તક કૃષ્ણ જ્યોતિનું વિમોચન કર્યું છે. તાજેતરમાં વિશાલભાઈ પટણી જેઓ રિક્ષા ડ્રાઈવર છે, તેમના દ્વારા મુસાફરોની કિંમત, સામાન પરત કરેલ ઈમાનદારીનું ઉત્તમ કાર્ય કરેલું તેઓનું પણ સન્માન કર્યું છે. ઉપરાંત સમાજના 11 પોલીસ કોન્સ્ટેબલ પાસે થયેલા તેઓનું પણ એસડીએમના મંચ પરથી સન્માન કરવામાં આવ્યું છે. પ્રોગ્રામના અંતે રણજીતભાઈ દ્વારા આભાર વિધિ કરવામાં આવી છે. સંજીવ રાજપૂતનો રિપોર્ટ, S9 ન્યૂઝ, અમદાવાદ. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.